નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વેનું 7 ગેમ્સ ગુજરાતીના એક નયા અને બહેતરીન વિડીયોમાં. આજે જે વિડીયો છે દોસ્તો, હું તમને આની ટ્રીક જોડે જોડે બતાવતો જઈશ, સમજાવતો જઈશ. સેલ્ફ વર્કિંગ મેજિક કહેવાય અને સેલ્ફ વર્કિંગ મેજિક આપણે શીખશું. ગણિતના આધાર ઉપર મેજિક છે, મેથેમેટિક્સના આધાર ઉપર આ જે મેજિક છે, મેજિક જેમ જેમ થતું જશે એમ ઓટોમેટિક થાય એવું છે. એટલે આપણે વિડીયો જોતા જ મેજિક સમજતા જઈશું. ઠીક છે, બહુ મજા આવવાની છે. વિડીયો એન્ડ સુધી જોજો. આ પત્તાની ઢગલી મારા હાથમાં છે અને હું તમારી સામે આમ રિવર્સ કરીને ચીપી લઉં છું, એટલે તમને ભરોસો થઈ જાય કે આમાં કોઈ જાતનું સેટઅપ નથી અને સેલ્ફ વર્કિંગ ટ્રીક છે, કોઈ સેટઅપની જરૂર પણ નથી. ખૂબ મજા આવશે જોવાની. હવે આમાંથી આપણે 9 પત્તા કાઢી લેવાના છે. તો 1 2 3 4 5 6 7 8 9 પત્તા મેં અહીંયા કાઢી લીધા. બાકીની ઢગલી મેં બાજુમાં મૂકી દીધી. આ 9 પત્તા દોસ્તો જોઈ લો, મેં કાઢી લીધા છે. એને પણ હું રેન્ડમલી શફલ કરી દઉં એટલે કોઈ તમને એ ડાઉટ ના થાય. હવે આ 9 પત્તામાંથી હું કોઈ પણ એક રેન્ડમલી પત્તું કાઢીને તમને અહીંયા કેમેરામાં બતાવી દઉં છું. આ પત્તું તમે દોસ્તો ધ્યાનમાં રાખજો, મગજમાં રાખજો. અને આ પત્તું હું ફરીથી અહીંયા આ ઢગલીની ઉપર મૂકી દઉં છું. હવે બાકીની જે ઢગલી છે એને હું એની ઉપર અહીંયા મૂકી દઉં છું. સો બેઝિકલી આપણું જે પત્તું હતું એ મેં ઓલા 9 પત્તાની ઉપર મૂકી દીધું અને બાકીના પત્તા આ બધા પત્તાની ઉપર મેં મૂકી દીધા. સો આ જે પત્તું છે વચ્ચે અહીંયા જતું રહ્યું. ઠીક છે, આ પત્તું વચ્ચે જતું રહ્યું. હવે હું અહીંયા 4 અલગ અલગ ઢગલી બનાવીશ. રિવર્સમાં આમ પત્તું ખોલીશ અને ઢગલી બનાવીશ અને 10 થી રિવર્સ કાઉન્ટ કરીશ. 10 9 8 7 હું અહીંયા રિવર્સ કાઉન્ટ કરીશ અને મારો કાઉન્ટ અને પત્તાનો નંબર જો મેચ થઈ જાય તો હું ત્યાં આગળ કાઉન્ટ સ્ટોપ કરી દઈશ. ઠીક છે, તો 10 9 8 7 6 5 4 3 2 1. અહીંયા કોઈ બી જગ્યાએ મારો કાઉન્ટિંગ મેચ ના થયું એટલે હું અહીંયા આગળ એક પત્તું અહીંયા ઉપર મૂકી દઈશ. ઠીક છે, બંધ કરી દઈશું આપણે. ફરી કાઉન્ટ કરશું. 10 9 8 7 6. આ 6 ઉપર મારે 6 મેચ થઈ ગયો એટલે હું અહીંયા આગળ સ્ટોપ કરી દઈશ. ફરી એક કરીએ. 10 9 8 7 6 5 4 3 2 1. અહીંયા બી કોઈ જગ્યાએ કંઈ મેચ ના થયું એટલે હું આને પણ અહીંયા ક્લોઝ કરી દઈશ. ઠીક છે, અને ચોથી વખત 10 9 8 7 6 5 4 3. હવે 3 ઉપર મારો 3 નંબર મેચ થઈ ગયો એટલે આપણે અહીંયા એને ઓપન રાખીશું. તો આ 4 મારી ઢગલી થઈ ગઈ. 2 પત્તા ઓપન છે, 6 અને 3. અહીંયા આગળ મારે છઠ્ઠું અને ત્રીજું એનું ટોટલ કરીશું એટલે 6 અને 3 9. તો 9 નંબરનું પત્તું જે મારા હાથમાં હવે ઢગલી વધી છે એમાં 9 નંબરનું જે પત્તું છે એ મારું અહીંયા આગળ આ પત્તું હોવું જોઈએ, જે મેં તમને વિડીયોમાં બતાવી દીધું. ચલો જોઈ લઈએ. 1 2 3 4 5 6 7 8. અને આ 9 નંબર પર ચરકટનો બાદશાહ છે દોસ્તો. આ ચરકટનો બાદશાહ હતો કે નહીં કમેન્ટ કરીને બતાવો તમે મને કે આ પત્તું તમારું પત્તું હતું કે નહીં. એ કમેન્ટમાં જણાવો. સેલ્ફ વર્કિંગ ટ્રીક છે, તમે કરશો. વિડીયોને ફરી એક વખત જોઈને મારી સાથે પ્રેક્ટિસ કરશો તો તમને પણ ખ્યાલ આવી જશે કે કેવી રીતના છે. તો વિડીયોને ફરીથી એક વખત આખો જોઈ નાખો. સેલ્ફ વર્કિંગ ટ્રીક છે, મેથેમેટિક્સના બેઝ પર છે. વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને બતાવો દોસ્તો. અને આવા જ બહેતરીન જબરજસ્ત વિડીયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, લાઇક કરી દો. જોતા રહો 7 ગેમ્સ ગુજરાતી.